ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની આ એઆઈસીસી ની જે મીટિંગ છે તેમાં સતત ચર્ચા થઈ રહી છે અને આવનારા દિવસોમાં સંગઠન કેવી રીતે મજબૂત થાય તે દિશામાં પણ કાર્યરત કામ થશે તેવું આ નેતાઓ કરી રહ્યા છે। પરંતુ એક સમયે ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારે આદિવાસી નેતાઓ અને આદિવાસી વોટ છે તેમનું સતત વર્ચસ્વ હતું ને અત્યારે કોંગ્રેસમાં ફક્ત આદિવાસી 3 ધારાસભ્ય જ બચ્યા છે। આ આદિવાસી સમાજના લોકો કેમ કોંગ્રેસથી વિખૂટા પડે હવે તેમને કોંગ્રેસ કેમ જોડશે તે મુદ્દે વાત કરવી છે। ગુજરાત કોંગ્રેસ સાથે હર હંમેશા આદિવાસી સમાજ જોડાયેલો રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે હવે ક્યાંક ને ક્યાંક જઈ રહ્યો છે। આદિવાસી ધારાસભ્ય ઘટી રહ્યા છે। ગુજરાતમાં બી આદિવાસી સમુદાય છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે, અગાઉ પણ જોડાયેલો હતો ને હજુ પણ જોડાઈ રહેશે। પણ ક્યાંક સમયની અંદર થોડા ઘણા સમયની અંદર આપણે પણ જોયું છે 2012 2017 લગાતાર કોંગ્રેસના 27 એમએલએમાંથી 17 એમએલએ કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા। વચ્ચે થોડા સમય પૂરતા 17 ની અંદર 23 ની અંદર 3 જ એમએલએ કોંગ્રેસના, પણ અમને વિશ્વાસ છે કે 2027 ની અંદર આશા અને અપેક્ષા કરી રાખીએ છીએ 27 એમએલએ આદિવાસી હોય ત્યારે 27 એમએલએ કોંગ્રેસ સાથે રહેશે। ગુજરાતની જનતા કાયમી માટે હર હંમેશા સાથે કોંગ્રેસને વરાયેલી છે અને ગરીબોની સરકાર છે એટલા માટે વરાયેલી છે કે કોંગ્રેસ છે ગરીબીનો વિચારધારા સાથે ચાલે છે અને ગરીબો પણ કોંગ્રેસ સાથે રહ્યા છે અને હંમેશા માટે રહેશે। ગુજરાત કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી રાજ કરી રહી છે। કોંગ્રેસ હવે કહી રહી છે કે 2027 અમે આજે આખો દેશ જોઈ રહ્યો છે કે ગુજરાતની અંદર સરદાર સાહેબ ગાંધીજીના ગુજરાત ધરતી ઉપર આજે અધિવેશન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની જનતાને એક ઉમંગ અને બહુ જ મોટી ઉર્જા આપી રહ્યું છે। ત્યારે 2027 ની અંદર પૂરા આજથી જ લગાતાર કામે લાગશે, બૂથ લેવલ સુધી કોંગ્રેસનો વર્કર જશે ને 2027 ની અંદર કોંગ્રેસનો ઝંડો લહેરાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે। આજ સ્ટેજ પર સાંસદ તરુણ ગોગોઈ અત્યારે ફરીથી બોલ્યા કે કટ્ટર કોંગ્રેસી છે તેને ચાન્સ આપવામાં આવે અને કોંગ્રેસ પાર્ટી સિવાય અન્ય લોકો સાથે અન્ય પાર્ટી સાથે જે સંકળાયેલા છે તેમને દૂર કરવામાં આવશે। ગુજરાત કોંગ્રેસમાં આ પ્રકારના પરિવર્તન આપ જોઈ રહ્યા છો। કોંગ્રેસની અંદર એક વિચારધારા સાથે એક ચેતવણી આપવામાં આવે કે જૂના હર હંમેશા કોંગ્રેસ છે, એમના ખૂનની અંદર કોંગ્રેસ છે, એમને આગળ લાવવા જોઈએ। કોઈ વ્યક્તિ એવા કોઈ હશે ના એવું પણ હોય નહીં, પણ કદાચ એવું હોય કે કોંગ્રેસને દેખા પૂરતા હોય પણ હર હંમેશા કાયમી માટે કટ્ટરવાદી કોંગ્રેસ તરીકે ચાલતી હોય તો કોંગ્રેસ કટ્ટરવાદી ચાલતું હોય હર હંમેશા એમને સાથે રાખવા જોઈએ, આગળ લાવવા જોઈએ અને એ મહેનત બધાને જ બધી સમાજોને સાથે લઈને ચાલશે એટલે 2027 કોંગ્રેસનો ઝંડો લહેરાશે। અંતિમ પ્રશ્ન છે મારો, આદિવાસી સમાજને કેવી રીતે કોંગ્રેસમાં જોડવામાં આવશે, કેવા કાર્યક્રમો આપવામાં આવશે અને સાથે આદિવાસી સમાજના લોકો કોંગ્રેસથી કેમ છૂટા પડ્યા, કયા કારણો? આજના અધિવેશનની અંદર અંબાજીથી માંડીને ઉમરગામ સુધી આખી પૂર્વ પટ્ટી આદિવાસી અત્યારે પૂર્વ પટ્ટીની અંદર જે લોકો થોડા ઘણા નિર્દોષ આશા વર્કર છોડીને ઘેર બેઠા છે અથવા તો નિરાશ થઈને ઘેર બેઠા છે એમને સંપૂર્ણ મનાઈને પણ કોંગ્રેસમાં લાવશે અને કોંગ્રેસના કામે લગાવશે। કોંગ્રેસને બહુમતીથી બહુ જ હિંમત આપીને મહેનત કરીને કોંગ્રેસને ઉજાગર કરશે અને કોંગ્રેસને લાવશે બી એમને વિશ્વાસ। જરૂરથી તો આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી જે પોતે આદિવાસી સમાજથી આવે છે, આદિવાસી આગેવાન છે અને કોંગ્રેસના સાથે આદિવાસી સમાજ હર હંમેશ જોડાયેલો રહ્યો છે, પરંતુ અત્યારે કોંગ્રેસ ગુજરાતની એ સ્થિતિ છે ફક્ત 3 જ આદિવાસી ધારાસભ્ય બચ્યા છે। જોઈએ એઆઈસીસી જે નેતાઓ અત્યારે ભાષણ આપી રહ્યા છે તેની વાસ્તવિક સ્થિતિ આવનારા દિવસોમાં ગુજરાતમાં શું દેખાય છે અને દેશ લેવલે પણ સંગઠનમાં શું ફેરફાર થાય છે તેના સાથે ટોપિક છે। નવજીવન ન્યૂઝ અમદાવાદ। વૈષ્ણવજન